આમ આદમી પાર્ટીનો જન્મ 2014માં અન્ના હઝારેના ખોળામાં થયો. મનમોહનસિંહની સરકાર હતી. બી ટીમ અમને જે ગણવાવાળા લોકો છે, 140 વર્ષ જૂનો અમારો ઇતિહાસ છે. જેનું ખાનદાન મજબૂત હોય, જેનું ખોવડું મજબૂત હોય, એને બી ટીમ કહેવાવાળાને શરમ આવી જોઈએ. જેના માન અને બાપના ઠેકાણા નથી, જેનું ગોત્ર કોણ છે એ ખબર નથી, જેની વિચારધારા શું છે એ પોતાને ખબર નથી, અને અમને બી ટીમ કહેવાવાળાને થોડુંક અરીસામાં એનું મોઢું રાખીને જોઈ લેવું જોઈએ. ગોપાલભાઈ ઈશુદાનભાઈ કહે છે કે આ વખતે કોંગ્રેસને દેખાડી દઈશું અને એ સાબિત કરી દઈશું કે ત્રીજો પક્ષ ચાલે છે અને અમે બીજા નંબર ઉપર રહીશું, કોંગ્રેસ છેવાડે રહેશે. કોંગ્રેસ એક વિચાર છે. કોંગ્રેસ સત્તા માટે નથી લડતી, કોંગ્રેસ સત્ય માટે લડે છે. કોંગ્રેસ કોઈ પાર્ટી નથી, જનજનમાં કોંગ્રેસ હોય, કેડર પાર્ટી નથી. આ ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ લિમિટેડ કંપનીના માણસો છે. એને કઠપુતળીથી કેજરીવાલ નચાવે એમ નાચવાવાળા લોકો છે. સ્વતંત્ર પોતે ક્યારેય નિર્ણય ના લઈ શકે. કોંગ્રેસનો તો આ સામાન્ય કાર્યકર્તા પણ પ્રતાપભાઈને એમ કહી શકે કે આ ખોટું છે, આ સાચું છે. એટલે અમને બી ટીમ કહેવાવાળા એનું રાજકીય અસ્તિત્વ નો ડાઉટ એનો ક્રેઝ હાલે છે. આ જ પ્રમાણે હાર્દિક પટેલનો પણ ભૂતકાળમાં ક્રેઝ હાલ્યો છે. ઘણા લોકોના ક્રેઝ હાલતા હોય, પણ લાંબો ટાઈમ સુધી સંઘર્ષ કરવો એ રાજનીતિની અંદર ખૂબ કપરો સમય હોય છે.